નમસ્કાર. મકર સંક્રાંતિની રજામાં કે પછી 25 અને 26 જાન્યુઆરીએ બે રજાના મેળમાં ક્યાંય બહારગામ જવાનું વિચારો છો? એ વિચારને થોડી બ્રેક લાગે એવા સમાચાર આપણને આજે મળ્યા છે. અને એસટીની બસના ભાડામાં, સ્ટેટ ટ્રાન્સપોર્ટના ભાડામાં વધારો ઝીકાયો છે. 3% વધારો થયો છે. અને મધ્યમ વર્ગ માટે, જે લોકો મુસાફરી માટે હજી આજે પણ એસટીની બસ સેવાનો ઉપયોગ કરે છે, એના માટે આ ભાડા વધારો એ એમના બજેટમાં થોડો ઘણો ફેરફાર કરી નાખે, એમનું ખિસ્સું છે એ વધારે હળવું કરે એવા સમાચાર છે. સ્વાગત છે ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. રાજ્ય પરિવહન નિગમે એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. આમ કોઈ પણ સરકારી સેવામાં વધારો થાય, એના દરમાં, એના ચાર્જમાં વધારો થાય એટલે આપણને એ થોડું, આપણે કાઠિયાવાડીમાં કહીએ તો કઠે, આપણને એ ગમે નહીં. અને નિજી ક્ષેત્ર જે હોય, ખાનગી ક્ષેત્ર, એટલે ખાનગી બસ છે, ખાનગી ટ્રાવેલ્સ છે, ખાનગી કોઈ હોટેલ્સ છે, એના ભાડા કે એના ભાવ વધારા સામે આપણો વાંધો કે વિરોધ ચાલતો નથી હોતો. અને એવું બનતું હોય છે કે આપણે એનો ઉપયોગ ઓછો કરી નાખીએ. પણ આ સરકારી સેવાના ભાડામાં વધારો થયો એટલે આપણને એમ લાગે કે ઓહો, આ વધારો થયો છે. એની બીજી બાજુ એ છે કે સરકારી સેવાના ભાડામાં વધારો થાય ત્યારે જ આપણને એમ થાય, એટલા માટે કે સરકારનું કોઈ પણ એકમ એ નફો કરવા માટે નથી, પરંતુ પ્રજાની સેવા કરવા માટે છે. તો આ એસટી બસના ભાડામાં 3% વધારો થયો છે હજી માર્ચ 2025માં. એટલે આમ આજથી ગણીએ તો ગયા વર્ષે, પણ ગઈકાલે આ વધારો જાહેર થયો એટલે લગભગ 12 મહિના પહેલા, 9 મહિના પહેલાના ભાડામાં થયો હતો. એમ લાગે કે 3% વધારાથી શું ફેર પડે છે. જે લોકો પોતાના જ વાહનમાં પરિવહન કરે છે, અવર જવર કરે છે, એ લોકોને તો કંઈ પણ ફેર નથી પડતો, એટલા માટે કે એ લોકો એસટીનો ઉપયોગ જ નથી કરતા. પોતાની મોટર કારમાં જે લોકો જવા ટેવાયેલા છે એ લોકોને કોઈ મુશ્કેલી નથી. પણ બહુ જ મોટો વર્ગ, મધ્યમ વર્ગ અને ક્યાંક તો ઉચ્ચતર મધ્યમ વર્ગ પણ એસટીની સેવાનો ઉપયોગ કરે છે. અપડાઉન કરતા કર્મચારીઓ, પોતાના કોઈ કામ માટે બહારગામ જતા બહેનો, ગૃહિણીઓ, અને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં અભ્યાસાર્થે આવતા જતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, આ બધા જ લોકો એસટીની બસ સેવાનો ઉપયોગ સુપેરે કરે છે. ક્યારેક બસ સ્ટેન્ડ પાસે અથવા તો જ્યાં એસટીના સ્ટોપ્સ હોય જુદા જુદા, ત્યાં ઊભા રહીને જોઈએ તો ખબર પડે કે આજે પણ એસટીની બસ હકડે ઠઠ મુસાફરોથી ભરેલી હોય છે. બસ ફૂલ હોય છે. બધી જ બેઠકો ભરાઈ ગયા પછી બસમાં ઊભા રહીને પણ મુસાફરો મુસાફરી કરે એવી સ્થિતિ હોય છે. હા, એસટીના બસના રૂટ, બસની સંખ્યા ઘણી બધી છેલ્લા અમુક ગાળામાં વધી છે, એટલે અગાઉ જેવી મુશ્કેલી નથી એ પણ આપણે સ્વીકારીએ. પણ તેમ છતાં એસટી બસનો ઉપયોગ કરનારો વર્ગ હજી ઓછો થયો નથી. અને એક જ જિલ્લામાં એકથી બીજા ગામ જતા કે લાંબા અંતર, એ બંનેમાં એસટી બસ સ્ટેન્ડે લોકોની ભીડ હોય છે. એનો અર્થ એ થયો કે એસટીનો ઉપયોગ ઘણા બધા લોકો કરે છે. અને આ ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે ટેક્સીમાં જવાનો, પોતાની મોટર કારમાં જવાનો વિકલ્પ નથી. વિકલ્પ હોય તો તેની માટે પૈસા નથી. સરકાર એવું કહે છે કે એસટી બસની સુવિધા વધારે સારી ચાલી શકે, વધારે સારી ગુણવત્તાવાળી બસ આપી શકીએ, પરિવહન સરળ અને સુગમ બને, એટલા માટે આ ભાડાનો વધારો જરૂરી છે. એસટી પણ આધુનિક સુવિધાવાળી બસો હવે જુદા જુદા રૂટ ઉપર મૂકી રહ્યું છે. વોલ્વો જે કહેવાય છે, વોલ્વો કંપનીની જે બસ, જેને મુસાફરો કમ્ફર્ટ માને છે અને એ લોકોને એમાં સારી રીતે મુસાફરી થવાનો અનુભવ થાય છે, એ મોટાભાગના શહેરો વચ્ચે
બે મોટા સેન્ટર્સ વચ્ચે વોલ્વોની સેવા ઉપલબ્ધ છે અને એનો પણ એક વર્ગ આખો એસટીમાં મુસાફરી કરનારો છે, એની ના નથી. એટલે એસટીની સુવિધા વધારે સારી નથી થઈ એવું નહીં, ક્યાંક કોઈ બ્રેકડાઉન થાય, કોઈ બસ અટકી પડે, એ વાત જુદી છે, પણ એકંદરે અગાઉ કરતા સેવા ઘણી બધી સારી થઈ છે એવો પ્રજાનો, એવો મુસાફરોનો અનુભવ છે. આ એસટી બસની સામે એસટીના જે બસ સ્ટેન્ડ કે બસ સ્ટોપની બદલે હવે બસ પોર્ટ બન્યા છે, એમાં પણ આધુનિકતા આપણને જોવા મળે છે. અલબત્ત એ આખું પ્રાઇવેટાઇઝેશન છે, એ ખાનગીકરણ છે અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી આ પ્રકલ્પો ચાલે છે, પણ આપણને સુધારો દેખાય છે. અને એટલે એસટી નિગમ અથવા તો સરકાર એવો દાવો કરે છે કે આ વધારે સારી રીતે અમે આ સેવા આપી શકીએ, એટલા માટે અમે ભાડામાં વધારો કરીએ છીએ, અને એસટીની ખોટ તો હજુ એમને એમ છે એવું એ લોકો કહેતા હોય છે. પણ સરકારી એકમ, પછી એ એસટી હોય, એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયતની આંગણવાડીઓ હોય, આમાં ક્યાંય નફાનો કોઈ અભિગમ આપણા બંધારણમાં, આપણી શાસન પ્રણાલીમાં રહ્યો જ નથી. એટલે ખોટ હોય, ખોટ વધે તો પણ એસટીની અગ્રતા તો સામાન્ય માણસોને, સામાન્ય મુસાફરોને સારી મુસાફરીની સુવિધા પૂરી પાડવા માટેની જ હોવી જોઈએ. બીજી વાત એ છે કે ઓવરઓલ ટેક્સ તો આ પ્રજા ભરે જ છે. જે લોકો એસટીમાં મુસાફરી નથી કરતા એ લોકો પણ વિવિધ પ્રકારના ટેક્સ ભરે છે. એસટીના મુસાફરો છે એ પણ પોતાની આવકમાંથી સરકારને કોઈને કોઈ રીતે ટેક્સ આપે છે. તો એસટીની બસ લેવા માટે માત્ર ભાડા વધારાથી જ જો બસ લેવાતી હોય એવું તો છે નહીં, કારણ કે એ લોકો જેમ કે છે કે આ બહુ તોતિંગ વધારો નથી. તો તોતિંગ વધારો ન હોય તો ભાડા વધારા માટે, એટલે કે બસ ખરીદી શકાય, નવા બસ પોર્ટ બની શકે, એટલો ખર્ચ તો પછી આ ભાડામાંથી પૂર્તતા થવાની નથી. તો જે વર્ગ ખરેખર એસટી ઉપર આધારિત છે એની ઉપર જ આ ભાડા વધારાનો બોજ છે એ સમયાંતરે આવી જાય છે, અને એના પાસે કોઈ બીજો વિકલ્પ નથી. આપણે જાણીએ છીએ કે તહેવારોમાં એસટીને બહુ જ સારી એવી આવક થાય છે. એક્સ્ટ્રા બસ મૂકવામાં આવે છે. મહાશિવરાત્રીનો મેળો હમણાં આવશે ફેબ્રુઆરીમાં, માર્ચમાં, તો રાજકોટ અને વિવિધ સ્થળેથી જુનાગઢની બસો મૂકવામાં આવશે. જન્માષ્ટમીમાં વિશેષ બસ સેવા હોય છે, દિવાળીમાં વિશેષ બસ સેવા હોય છે. ત્યાર પછી આંકડા તંત્ર તરફથી જાહેર થાય છે કે એસટીને દિવાળી ફળી, એસટીને જન્માષ્ટમી ફળી અને આટલા કરોડની આવક થઈ. તો આ આવક પણ એ લોકોની ચાલુ જ હોય છે. સુવિધા વધારવા માટે માત્ર ને માત્ર ભાડા વધારો જ કામ આવે એવું નથી. જે માણસ ભાડું આપે છે એ માણસની પોતાની આવકની મર્યાદા હોય છે. સપરિવાર એ મુસાફરી કરે તો એને આ સામાન્ય જે ભાડું કહેવાય એ પણ મોંઘું પડી શકે. એસટીમાં મુસાફરી કરનારો વર્ગ એ લાખોપતિ કે કરોડોપતિ લોકોનો વર્ગ નથી, એટલે એને એ ભાડા વધારો મોંઘો પડે. સરકાર અનેક પ્રકારે અનેક રાહતો અનેક ક્ષેત્રમાં આપી રહી છે, તો પછી આ એસટી નું ક્ષેત્ર એમાંથી કેમ બાદ રહી જાય? આવક વધારવી જરૂરી છે, સારી ગુણવત્તાની બસ આપવી જરૂરી છે, પરિવહન સરળ બને, પરિવહન ઝડપી બને, અને સૌથી વધારે પરિવહન સુરક્ષિત બને એ જરૂરી છે. અને સુરક્ષિત પરિવહન માટે એવી આધુનિક ટેકનોલોજી વાળી બસ હોવી જરૂરી છે, સ્કિલ્ડ ડ્રાઈવર હોવા જરૂરી છે. આ બધી જ વાત સાથે સમજ છીએ. એસટીએ આવકના સ્ત્રોત બીજા ઊભા કરવા જોઈએ. એટલે બસની ઉપર, બસ પોર્ટમાં, બસની ટિકિટો ઉપર વિજ્ઞાપન લઈને, ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જઈને એસટી જાહેર ખબરથી આવક ઊભી કરે, એસટી પોતાનો બીજો વહીવટી ખર્ચ છે એ પણ ઘટાડે, તો કદાચ આ આવક અને ખર્ચ વચ્ચેનો જે ગાળો છે એ ઘટી શકે. એસટીની સેવા અગાઉ કરતા સુધરી છે એ સ્વીકારીએ, તો એની સામે આપણી પ્રજા તરીકે, જનતા તરીકે, મુસાફરો તરીકે એ પણ અપેક્ષા રહે, માગણી રહે કે ભાડા વધારો કદાચ 2-3 વર્ષે એકવાર થાય, કારણ કે જે ઈંધણની જરૂર પડે છે એમાં જો ભાવનો વધારો થાય તો એસટીએ પણ એને પહોંચી વળવું પડે. પણ 2-3 વર્ષે એકવાર ભાડામાં વધારો થાય, અથવા તો જે એવી બસ જે સ્પેશિયલ બસીસ જે હોય છે
કે જેમાં એક વર્ગ મુસાફરી કરતો હોય છે જેને આ કદાચ ભાડા વધારાની બહુ અસર ન થાય એવી રીતે ભાડા વધારો થાય તો પણ હજી સ્વીકારી શકાય, પણ આ જનરલ જે વધારો થાય છે એને કારણે થઈને લોકોને મુશ્કેલી પડે છે અને સુવિધા સામે કોઈ ફરિયાદ નથી, પણ ભાડા વધારા સામે ચોક્કસ ગુજરાતની જનતાની, ગુજરાતની પ્રજાની ફરિયાદ નહીં, વિરોધ નહીં, પણ નારાજગી તો ચોક્કસ છે. અને હવે જે નિર્ણય લેવાઈ ગયો છે તો લેવાઈ ગયો છે. નવા વર્ષના પહેલા જ દિવસે આ સમાચાર મળ્યા કે હવે એસટીની ટિકિટ છે એ મોંઘી થઈ જશે, બસની ટિકિટ મોંઘી થઈ જશે. પણ હવે પછીનો ભાડા વધારો એ આટલા ટૂંકા ગાળામાં ન આવે, કારણ કે 9 જ મહિનામાં 13% ભાડાનો વધારો, કુલ 13% વધારો થયો છે. તો હવે પછી લાંબા ગાળા સુધી આ ભાવ વધારો કરવામાં ન આવે અને મુસાફરો છે એ જ્યારે બસમાં બેસે ત્યારે નિરાંતે બેસી શકે ને ઊંઘી શકે કે આપણને આમાં બહુ આર્થિક બોજ નથી, એ રીતે નિર્ણય લેવાય એવી પ્રજાની અપેક્ષા છે. આ અંગે ચોક્કસ વિચારણા થવી જોઈએ, કારણ કે આ પ્રજાનો, આ જનતાનો પ્રશ્ન છે. અહીંયા વિરોધ અથવા તો ટીકા નહીં, પરંતુ ચોક્કસ એક ટકોર કરવાની હોય એ સમજી શકાય એવી વાત છે. તો ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આ વાત કરી આપણે, અને આજથી 2026નું વર્ષ શરૂ થયું છે. આખા વર્ષ દરમિયાન આપણે સૌ સુખ સમૃદ્ધિ તરફ આગળ વધીએ. વિશ્વમાં જ્યાં જ્યાં યુદ્ધ ચાલુ છે અથવા તો યુદ્ધની માનસિકતા છે, યુદ્ધ વિરામ પામે અને બધે જ શાંતિ થાય. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયાનો મંત્ર સર્વત્ર ગુંજે અને ગાજે અને સમગ્ર વિશ્વ પ્રગતિની પાંખો સાથે આગળ વધે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. ફૂલછાપ ડિજિટોરિયલ, ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.